નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ ઉપયોગી માહિતી વિશે વાત કરવાના છીએ। એક એવા નિયમો વિશે વાત કરવાના છીએ જે બધા લોકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, ગેસ સિલિન્ડરને લઈને આપણે મહત્ત્વના 3 નિયમોની વાત કરવાની છે જે મોટાભાગના લોકો નથી જાણતા। તો મિત્રો, સૌપ્રથમ નિયમની વાત કરીએ તો એજન્સી ઉપર જઈને તમે ખુદ ગેસ સિલિન્ડર લો છો તો તમને કંપની સામેથી પૈસા આપશે। મિત્રો, મોટાભાગે દરેક લોકોના ઘરે એલપીજી ગેસ સિલિન્ડર તો હશે જ અને વધારે લોકો સિલિન્ડરની હોમ ડિલિવરી કરાવતા હોય છે। પરંતુ શું તમે જાણો છો કે જો તમે ખુદ એજન્સી ઉપર જઈને ગેસ સિલિન્ડર લો છો તો એજન્સી તમને સામે પૈસા આપશે। જો તમે એજન્સીના ગોડાઉન ઉપર જઈને સિલિન્ડર લઈ લો છો તો ડિલિવરી માટે નક્કી કરેલી કિંમત એજન્સી ગ્રાહકને આપશે। હવે મિત્રો, તમને એવો સવાલ થશે કે એજન્સી તમને કેટલા દિવસમાં એ જ કિંમત ચૂકવશે અને કેટલા રૂપિયા આપશે? તો એનો એવો જવાબ છે કે ડિલિવરી ચાર્જના રૂપમાં 19 રૂપિયા અને 50 પૈસા સિલિન્ડરની કિંમતમાં જોડી દે છે, જેને તમે એજન્સી પાસેથી લઈ શકો છો। તો મિત્રો, આ નિયમ કેટલા લોકોને ખબર હતી? કોમેન્ટ કરીને જણાવજો। આ ઉપરાંત હોઈ શકે છે કે ઘણા વખત તમારા ગેસ સિલિન્ડરની એજન્સીવાળા તમને પૈસા આપવાની ના પાડે, તો એવી સ્થિતિમાં તમે 1800-233-355 આ નંબર ઉપર ફરિયાદ પણ તમે દાખલ કરી શકો છો। તો મિત્રો, આ હતો એક મહત્ત્વનો ખૂબ જ અગત્યનો નિયમ કે જે ઘણા બધા લોકો નથી જાણતા। હવે મિત્રો, આ વાત કરીએ નવા નિયમની, બીજા નિયમની, તો ડિલિવરી ચાર્જની સિવાય પણ એક તમને જણાવી દઉં કે જો તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર ખરાબ થઈ ગયું હોય તો તમે એજન્સી પર જઈને એને ફ્રીમાં બદલી શકો છો, એ તમારો અધિકાર છે। આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરું તો રેગ્યુલેટર ખરાબ થાય તો પણ દુકાનેથી નવું ખરીદવાની જરૂર નથી, એ પણ એજન્સી પાસેથી ફ્રીમાં મેળવવાનો આપણને પૂરો અધિકાર છે। જો તમારું રેગ્યુલેટર ખરાબ થઈ ગયું હોય તો મિત્રો તમારે હવે પૈસા આપવાની જરૂર નથી, તમે દુકાનેથી પૈસા આપીને નહીં પણ તમે મફતમાં એજન્સી પાસેથી તમે રેગ્યુલેટર લઈ શકો છો, એ તમારો પૂરેપૂરો અધિકાર છે। મિત્રો, હવે આપણે વાત કરીએ એક મહત્ત્વના નિયમની કે રાંધણ ગેસના બોટલ પર મળે છે ફ્રી વીમો, લાખોનું વળતર તમે માંગી શકો છો। મિત્રો, દરેક ઘરના રસોડામાં રાંધણ ગેસ હોય છે, પરંતુ તેને લગતી માહિતીથી આપણે અજાણ હોઈએ છીએ, જેના કારણે લોકો તેનો લાભ લઈ શકતા નથી અને ગેસ સિલિન્ડર પર વીમા કવર મફતમાં ઉપલબ્ધ છે। જે આ ગેસ સિલિન્ડર ઉપર વીમો મળે છે એ આપને મફતમાં મળે છે, પણ આપણે એના નિયમની ખબર નથી હોતી, એટલા માટે ઘણી વખત આવા કિસ્સા બન્યા હોય, અકસ્માત થયો હોય, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોય તો આપણે તેને જતું કરીએ છીએ, પરંતુ આવા કિસ્સામાં મિત્રો તમને ઘણો બધો વીમો મળતો હોય છે। તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ઉપર મળી રહેલા ઇન્સ્યોરન્સનું કવર છે એ 40 લાખથી લઈને 50 લાખ રૂપિયા સુધીનું હોય છે। આ પણ ઘણા લોકોને માહિતી નથી હોતી। મિત્રો, આગળ વાત કરું તો બધા રજિસ્ટર્ડ ગ્રાહકોને ગેસ સિલિન્ડર રજિસ્ટર કરાવતા જ વીમાની સુરક્ષા આપવામાં આવે છે, જેના કવરમાં પરિવારના તમામ સભ્યોનો સમાવેશ પણ થઈ જાય છે। આ ઉપરાંત એલપીજી ડિસ્ટ્રીબ્યુટરોને પણ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવે છે। તો આ નિયમોની લગભગ મોટાભાગના લોકોને નથી ખબર હોતી અને ડિસ્ટ્રીબ્યુટરોને પણ નથી ખબર હોતી, જેના કારણે તેનો આ લાભ લઈ શકતા નથી। પરંતુ મિત્રો, આ 3 એવા અગત્યના નિયમો છે જે બધા લોકોએ જાણવા ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા સગા સંબંધીઓ મિત્રોને આ બધો વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એ પણ આ નવા નિયમો વિશે જાણી શકે અને આવા પ્રકારના લાભો લઈ શકે। તો વિડીયોને શેર કરી દેજો। મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો મળીશું નવા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ, જય ભારત।